મહેસાણાના જગતજનની મા બહુચર માતાજીએ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા તેમની જ્ઞાતિને માગશર મહિનામાં અશક્ય ગણાતું રસ રોટલીનું ભોજન કરાવ્યું હતું। માતાજીના પરચાની યાદગીરી રૂપે માગશર સુદ બીજે તીર્થધામ બહુચરાજીમાં રસ રોટલીનો પ્રસાદ શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવ્યો હતો। માતાજીને રસ રોટલીનો પ્રસાદ ચડાવ્યા બાદ બપોરે તેમજ રાત્રે સંધ્યા આરતી પછી હજારો ભક્તોને ભોજન આપવામાં આવે છે। બહુચર આનંદ ગરબા પરિવારના નરેશ પટેલના જણાવ્યા મુજબ આ વર્ષે 2500 લીટર કેરીનો રસ, 1000 કિલો મીઠાઈ, ડ્રાય ફ્રૂટ, 1000 કિલો ફ્રૂટ અને 2000 કિલો ફરસાણનો મહાઅન્નકૂટ માતાજીને ધરાવવામાં આવ્યો છે। દિવસ દરમિયાન 10,000થી વધુ લોકોએ આ મહાપ્રસાદનો લાભ લીધો છે। આ પ્રસાદ માટેની રોટલી અહીંની સ્થાનિક બહેનો યથાશક્તિ પ્રમાણે પોતાના ઘરેથી બનાવીને જ માતાજીને ધરાવે છે। જય બહુચર, મારું નામ શ્રુતિ છે। હું અહીંયા સુરતથી આવી છું અને અહીંયા રસ રોટલીનું જમણ રાખ્યું છે અહીંયાના ભાવિ ભક્તોએ અને અહીંયા હું તો દર્શનનો લાભ લેવા આવી જ છું। તમે લોકો પણ આવો અને અહીંયા પવન થઈ જાઓ અને અહીંયા આવીને અમને બહુ આનંદ થયો આ બધો માહોલ જોઈને। તો તમે પણ આવો અને આ દર્શન કરીને એનો લાભ મેળવો। મારું નામ નરેશભાઈ પટેલ અને આજ માગશર સુદ બીજના દિવસે મા બહુચરના શક્તિપીઠમાં માના પરમ ભક્ત વલ્લભ ભટ્ટને આપેલ પરચાને યાદ કરતા માગશર સુદ બીજના પવન દિવસે આજ માના પરચાને યાદ કરતા રસ ને રોટલીનું સુંદર આયોજન શ્રી બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટ તેમજ શ્રી બહુચર આનંદ ગરબા પરિવાર દ્વારા કરવામાં આવેલ છે। આજે લગભગ ઘણા વર્ષો પહેલા માતાજીના પરમ ભક્તને મા બહુચરે પરચો આપ્યો હતો। માગશર મહિનામાં રસ અને રોટલીનું જમણ કરાયું હતું। તેને યાદ કરતા આજના દિવસે શ્રી બહુચર આનંદ ગરબા પરિવાર તેમજ માના ભક્તો દ્વારા રસ અને રોટલીનું સુંદર વિતરણ માના ભક્તોમાં સાથે અન્નકૂટનો પ્રસાદ આપવામાં આવે છે। 2000 થી 2500 લીટર રસ લાવવામાં આવ્યો છે અને લગભગ 1000 થી 1500 કિલો ચવાણું અને મીઠાઈ સાથે આજનો આ પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવેલ છે અને લગભગ 10 થી 15,000 માના ભક્તો એનો લાભ લેશે અને આજના દિવસે દર્શન કરી અને ધન્યતા અનુભવશે। દિવસે અત્યારે લગભગ 10 થી 15,000 પબ્લિક પ્રસાદનો લાભ લેશે અને સાંજે 7 થી 8,000 પબ્લિક આ પ્રસાદનો લાભ લેશે। અન્નકૂટ માને જે અર્પણ કર્યો છે મીઠાઈ અને ડ્રાયફ્રૂટ અને ફ્રૂટ સાથે લગભગ 2000 કિલોની આજુબાજુમાં અર્પણ કર્યો છે।